પાઠ 1નો સ્વાધ્યાય આપણે જોઈએ. ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ. પહેલો પ્રશ્ન આપેલો છે. અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. આ બીજ જે વનસ્પતિના છે તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે? એટલે આપણે તફાવત લખવાનો છે. કોનો કોનો? તો કે ઘઉંનો અને રાજમાનો. ચાલો જોઈએ આનો જવાબ. ઘઉં અને રાજમા, તેના બીજ, ઘઉંના બીજ કેવા હોય? એકદળી. રાજમાના બીજ દ્વિદળી. ઘઉંના મૂળ કેવા હોય? તંતુમૂળ. રાજમાના સોટી મૂળ. ઘઉંના પર્ણ કેવા હોય છે? સમાંતર શિરાવિન્યાસ. અને રાજમાના પર્ણ કેવા હોય છે? જાળીદાર શિરાવિન્યાસ. તમે આનો એક એક મુદ્દો પણ બનાવી શકો. ધારો કે ઘઉં એકદળી વનસ્પતિ છે, ઘઉંના બીજ એકદળી છે, રાજમાના બીજ દ્વિદળી છે, ઘઉંના મૂળ તંતુમૂળ હોય છે, રાજમાના મૂળ સોટી મૂળ હોય છે, ઘઉંના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે, રાજમાના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ જોવા મળે છે. ચાલો એના પછી બીજો પ્રશ્ન. નીચે કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે, તેમના નિવાસ સ્થાને આધારે તેમના જૂથ બનાવો. એ લખેલા ભાગમાં જલીય પ્રાણીઓના નામ, બીમાં તમારે ભૂનિવાસી પ્રાણીઓના નામ અને સીમાં બંને પ્રકારના પ્રાણીઓના નામ લખવાના છે. અહીં તમને પ્રાણીઓના નામ આપેલા છે. જો ઘોડો, ડોલ્ફિન, દેડકો, ઘેટા, મગર, ખિસકોલી, વહેલ, અળસિયું, કબૂતર અને કાચબો. ચાલો એ ભાગમાં છે એ જલીય, તો કે ડોલ્ફિન અને વેલ. ચાલો અહીંયા બી ભાગ છે, તો બી ભાગમાં છે એ ભૂનિવાસી, ઘોડો, ઘેટા, ખિસકોલી, પછી કબૂતર અને અળસિયું. ચાલો એના પછી પાણીમાં અને બંનેમાં રહેતા દેડકો, મગર અને કાચબો, જે બંનેમાં રહે. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે. એક દિવસ તે જમીન ખોદીને મૂળો કાઢી રહી હતી. તેમણે મનુને કહ્યું કે મૂળો એક પ્રકારનું મૂળ છે. મૂળાનું અવલોકન કરો અને તે કયા પ્રકારનું મૂળ છે તે કહો. મૂળાના છોડના પર્ણમાં તમે કયા પ્રકારનો શિરાવિન્યાસ જોશો તે આપણે લખીએ. ચાલો બંને પ્રશ્નોના જવાબ આપણે આપીએ. મૂળો એ સોટી મૂળ છે, આપેલો જવાબ. બીજો જવાબ, મૂળાના પર્ણ ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે, આ બીજાનો જવાબ. ચાલો એના પછી ચોથો પ્રશ્ન. પર્વતીય બકરી અને મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ. એટલે પાછળ ચિત્ર આપેલું છે, તેમની વચ્ચેની સમાનતા અને તફાવતો લખો. એટલે પહેલાં સમાનતા એટલે સરખાપણું અને તફાવત એટલે એ જુદાપણું. આ તફાવતના કારણો શું છે? ચાલો હવે આપણે સમાનતા અને તફાવત જોઈએ. ચાલો સમાનતામાં આપણે જોઈએ કે એની શારીરિક રચના, એટલે કે એને 4 પગ હોય છે, બંનેને 4 પગ હોય, શાકાહારી હોય અને સસ્તન પ્રાણી છે. ખોરાક તો કે એ વનસ્પતિ ઘાસ અને ડાળખીઓ બંને સરખું ખાય. ખરીઓ તો કે બંનેના પગમાં ખરીઓ હોય છે. ચાલો હવે આપણે તફાવત જોઈએ. એમાં તફાવતના 3 મુદ્દા આપણે લખેલા છે કે પર્વતીય બકરી તો કે એના શરીર પર જાડી અને લાંબી રૂંવાટી હોય છે. મેદાની બકરી તેના શરીર પર ટૂંકી તેમજ પાતળી રૂંવાટી હોય છે. પર્વતીય બકરી છે એની ખરીઓ ખૂબ જ મજબૂત હોય છે, જ્યારે મેદાની બકરીની ખરીઓ સામાન્ય હોય છે. ચાલો પર્વતીય બકરી છે એ પર્વત પર સરળતાથી ચાલી તેમજ દોડી શકે છે, અને મેદાની બકરી છે એ ફક્ત જમીન પર જ ચાલી શકે છે. આનો તફાવત. ચાલો પર્વતીય બકરી અને મેદાનમાં જોવા મળતી બકરીનું છે એ ચિત્ર આપેલું છે. હવે આપણે 5મો પ્રશ્ન જોઈએ. આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ લક્ષણોને આધારે નીચેના પ્રાણીઓને 2 જૂથમાં વિભાજિત કરો. ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયા, કાચબો, વહેલ, માછલી, તીડ અને ગરોળી. ચાલો હવે આપણે જોઈએ જવાબ આનો. ચાલો 5માનો જવાબ. બચ્ચાને જન્મ આપતા અને ઈંડા આપતામાં આપણે વર્ગીકરણ કરીએ. તો બચ્ચાને જન્મ આપતામાં ગાય, વહેલ અને ચામાચીડિયું, અને ઈંડા આપતામાં કબૂતર, કાચબો, માછલી, તીડ, ગરોળી અને વંદો. ચાલો 6થો પ્રશ્ન જોઈએ. જેમ જેમ વસ્તી વધે છે અને લોકો વધુ આરામદાયક જીવન ઈચ્છે છે, તેમ તેમ વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે. આ આપણા આસપાસના વિસ્તારને કેવી રીતે અસર કરી શકે છે? તમને શું લાગે છે આપણે આ પડકારનો સામનો કેવી રીતે કરીએ? તો કે અસરો અને આનો સામનો કઈ રીતે કરીએ એ બંને આપણે લખીએ. સૌથી પહેલાં આપણે અસરો જોઈએ. તો કે જંગલો કાપવાથી તાપમાનમાં વધારો થાય છે, વરસાદમાં ઘટાડો થાય છે, વન્યજીવોનું ઘર છીનવાઈ જાય છે અને જમીનનું ધોવાણ થાય છે. આટલી અસરો ઉદ્ભવે. આના સિવાયની અસરો પણ તમે લખી શકો. અને હવે ઉપાયો, તો આપણે શું કરી શકાય આના માટે? તો કે વૃક્ષારોપણ એટલે કે વનીકરણ.
વનીકરણને પ્રોત્સાહન આપવું જોઈએ, કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ અને ફેક્ટરી બનાવવા જંગલોની કટાઈ અટકાવવી જોઈએ અને તેને પડતર જમીનમાં ઉપયોગ કરવો જોઈએ. એટલે કે ફેક્ટરી બનાવવા માટે છે એ પડતર જમીનનો ઉપયોગ કરે તો વધુ સારું. જંગલની કટાઈ કરીને કરવી એ આપણા માટે ગંભીર બને. ચાલો એના પછી 7મો પ્રશ્ન, ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો. ત્યારબાદ ઉદાહરણો એ અને બીના ઉદાહરણો શું હોઈ શકે? પહેલા વનસ્પતિ શું પર્ણો ધરાવે છે? તો કે હા. શું તેમાં જાળીદાર શિલાવિન્યાસ છે? તો હા. જો ના હોય તો એ સોટી મૂળ છે કે તંતુ મૂળ એ આપણે જોઈએ. ચાલો હવે અહીં એ ગ્રુપમાં આવશે વડ, પીપળો, લીમડો, આંબો અને જાસૂદ, જે જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે. તો જાળીદાર શિરાવિન્યાસ ન ધરાવતા હોય એવા તો કે શેરડી, મકાઈ, ઘઉં, ઘાસ અને કેળ, આ છે એ સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. તો આપણે બંનેના 5-5 ઉદાહરણો લખી શકો. ચાલો એના પછી 8મો પ્રશ્ન આપેલો છે, રાજ તેના મિત્ર સંજય સાથે દલીલ કરે છે કે જાસૂદ એક ક્ષુપ છે. સંજય સ્પષ્ટતા માટે કયા પ્રશ્નો પૂછી શકે? ચાલો ઉપર 7મો પ્રશ્ન છે એ તમારા ફ્લોટ ચાર્ટ તમારી પાકી બુકમાં તમારે દોરવાનો રહેશે અને 8મા પ્રશ્નનો જવાબ મેં છે અહીંયા જગ્યા આપેલી છે એટલે લખેલો છે, પણ તમારે તમારી પાકી બુકમાં લખવો. તો કયા કયા પ્રશ્નો પૂછી શકે? તો શું તેનું પ્રકાંડ કેવું છે, તેની ઊંચાઈ કેવી છે, એટલે પ્રકાંડ, ઊંચાઈ અને એનું આયુષ્ય, આ 3 પ્રશ્નો છે તે પૂછી શકે. ચાલો એના પછી 9મો પ્રશ્ન, કોષ્ટકમાં આપેલી માહિતીને આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણો તમારે લખવાના છે. જૂથ આપેલું છે દ્વિદળી, બીજનો પ્રકાર સોટી મૂળ, મૂળનો પ્રકાર કયો? તો કે મગ, વાલ, સોટી મૂળ, અને ઉદાહરણો તો કે મગ, વાલ અને તુવેર. ચાલો હવે પછી એક દળી, એમાં બીજનો મૂળનો પ્રકાર તંતુ મૂળ અને ઉદાહરણો ઘઉં, મકાઈ અને ડાંગર. ચાલો હવે નીચેના 2 પ્રશ્નો એના જોઈએ. ચાલો પહેલો પ્રશ્ન આપેલો છે, એ જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? તો કે એમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. અને બી જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? તો કે એમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન એટલે કે 10મો પ્રશ્ન, નીચે આપેલ બતકની આકૃતિમાં નિર્દેશન ભાગનું અવલોકન કરો. અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમને કયા તફાવતો જોવા મળે છે? એટલે પહેલાં આપણે તફાવતો લખવાના છે અને આ ભાગનો ઉપયોગ કરીને બતક કઈ પ્રવૃત્તિ કરશે, તફાવતો બંનેને લખીને આપણે પ્રવૃત્તિ શું કરશે તે લખીએ. ચાલો, અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગની આંગળીઓ ત્વચાના પડદા વડે એકબીજા સાથે જોડાયેલી હોય છે. એટલે કે એના પગના છે એ આવી રીતે જોડાય. હવે આ ભાગનો ઉપયોગ કરીને બતક હલેસા મારવાનું કામ સરળતાથી કરી શકે તેમજ સરળતાથી તરી શકવાની પ્રવૃત્તિ કરી શકે છે. આ પગ પાણીને તેને પાછળ ધકેલવામાં મદદ કરી શકે છે.